રાજ્યની 53,000 આંગણવાડી બહેનો માટે એક મોટા સમાચાર સામે આવે છે. રાજ્યની 53,000 આંગણવાડી બહેનોને થશે મોટો લાભ. ગુજરાત સરકારે જાહેર કર્યું છે વિશેષ આયોજન. વિગતવાર માહિતી શું છે, કઈ રીતે લાભ મળશે, શું લાભ મળશે, તમામ વિગતો જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, બદલાતા સમયની સાથે સરકાર પણ નવી ટેકનોલોજીને અપનાવી રહી છે. જેના ભાગરૂપે સરકાર હજારો આંગણવાડી વર્કર્સને વધુ હાઈટેક બનાવવાનો નિર્ધાર કર્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકાર હજારો આંગણવાડી બહેનો માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા જઈ રહી છે. ગુજરાત સરકારે પોષણ અભિયાનને વધુ અસરકારક બનાવવા એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. રાજ્યભરના આંગણવાડી કાર્યકરોને 5G સ્માર્ટફોન આપીને બાળકો અને મહિલાઓના આરોગ્ય અને પોષણની માહિતી હવે રિયલ ટાઈમમાં ટ્રેક કરી શકાશે. આ પગલું ગ્રામ્ય આરોગ્ય સેવાઓને ટેકનોલોજી સાથે જોડતું એક મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે. આંગણવાડી સેવા હવે ડિજિટલ યુગમાં ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર્સને 5G સ્માર્ટફોન આપવાનો મુખ્ય હેતુ પોષણ અભિયાનને વધુ સક્ષમ બનાવવાનો છે. આ સ્માર્ટફોન દ્વારા કાર્યકરો હવે ઘર જઈને બાળકો અને મહિલાઓની માહિતી તરત જ ઓનલાઈન અપડેટ કરી શકશે. આ પહેલ ખાસ કરીને એવા વિસ્તારોમાં મહત્વપૂર્ણ છે જ્યાં હજુ સુધી ડેટા મેનેજમેન્ટ મેન્યુઅલ રીતે થયું હતું. હવે ડિજિટલ એપ્લિકેશન દ્વારા દરેક બાળકના વજન, ઊંચાઈ, પોષણ સ્થિતિ જેવી માહિતી સંગ્રહિત થશે અને જરૂરી હોય ત્યારે તરત જ એક્શન લેવામાં આવશે. પોષણ અભિયાનને મળશે નવી ગતિ. આ સ્માર્ટફોન દ્વારા પોષણ ટ્રેકિંગ સિસ્ટમ વધુ મજબૂત બનશે. બાળકોના આરોગ્યનું નિયમિત મોનિટરિંગ થશે. કુપોષણના કેસોની ઝડપી ઓળખ થશે. મહિલાઓ માટે સમયસર માર્ગદર્શન મળશે અને વધુમાં સરકારી યોજનાનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડી શકાશે. આ ડેટા સીધો રાજ્ય સ્તરના સર્વર પર અપલોડ થશે, તેથી અધિકારીઓ પણ સમયસર નિરીક્ષણ કરી શકશે. ટેકનોલોજીથી ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન મળશે. આ પગલું માત્ર પોષણ સુધી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ લિટરેસી વધારવાનું પણ મહત્વપૂર્ણ સાધન છે. આંગણવાડી બહેનો મોબાઈલ એપ્સનો ઉપયોગ શીખશે, ડિજિટલ રિપોર્ટિંગ કરશે, હેલ્થ ડેટા મેનેજમેન્ટમાં કુશળ બનશે. આથી ગ્રામ્ય સ્તરે ટેકનોલોજીનો વ્યાપ વધશે અને સરકારની યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં આવી શકશે. કેવી રીતે બદલાશે કામ કરવાની પદ્ધતિ? તો અગાઉ આંગણવાડી કાર્યકરો કાગળ પર માહિતી નોંધતા હતા, જે પછી ઓફિસમાં સબમિટ કરવી પડતી. આ પ્રક્રિયા સમયખાવ અને ભૂલપ્રવણ હતી. હવે તમામ માહિતી મોબાઈલમાં જ દાખલ થશે. રિયલ ટાઈમ અપડેટ મળશે. ડેટા લોસ અથવા ભૂલની સંભાવના ઘટશે. આ બદલાવથી કાર્યકરોનો સમય પણ બચશે અને તેઓ વધુ ધ્યાન સેવા પર આપી શકશે. રાજ્ય સરકારનો દ્રષ્ટિકોણ શું છે? તો ગુજરાત સરકારનો આ નિર્ણય ડિજિટલ ઇન્ડિયા અભિયાન સાથે સંકળાયેલો છે. સરકારનું માનવું છે કે ટેકનોલોજી દ્વારા પોષણ સુધારણા શક્ય છે. સમયસર ડેટા ઉપલબ્ધ હોવાથી નીતિ બનાવવી સરળ બને છે. આ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતી મહિલાઓને સશક્ત બનાવવું જરૂરી છે. આ પહેલથી રાજ્યના પોષણ સૂચકાંકમાં સુધારો થવાની પણ આશા છે. આનાથી શું અસર પડશે? તો આ નિર્ણયનો વ્યાપક અસર જોવા મળશે. કુપોષણ ઘટાડવામાં મદદ મળશે. માતા અને બાળકના આરોગ્યમાં સુધારો થશે. સરકારી યોજનાઓ વધુ પારદર્શક બનશે. ડિજિટલ ગવર્નન્સ મજબૂત બનશે. ખાસ કરીને ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં આ પહેલ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ગુજરાતમાં આંગણવાડી બહેનોને 5G સ્માર્ટફોન આપવાનો નિર્ણય માત્ર એક ડિવાઇસ વિતરણ નથી, પરંતુ પોષણ અને આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આ પહેલથી સરકાર અને ગ્રાઉન્ડ લેવલ વચ્ચેનો ગેપ ઘટશે અને બાળકોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે. ધન્યવાદ.